તો માળિયા હળવદ રોડ પર પેપર મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। અણિયારી ટોલનાકા પાસે લિમિટ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે। ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ ભભૂકી ઉઠી છે। ત્યારે આગ લાગવાના બનાવમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। મોરબી, ધાંગધ્રા, હળવદમાંથી ફાયર વાહનોને દોડાવવામાં આવ્યા છે। રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી છે। ત્યારે ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ લાગવાની ઘટના બની છે। આપ આગના દ્રશ્યો જોઈ શકો છો, કેવા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે 20,000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ થયું છે। ત્યારે અંદાજે 20 કરોડ રૂપિયાનું નુકસાનનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। જી હા, 20 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવાઈ રહ્યું છે। તાલુકાના ઠાકરેજી ગામની બાજુ કાચવા ટાઇલ્સ નામની ફેક્ટરી આવેલી છે। તેમાં ડેમેજ રો મટીરિયલ ત્યાં પડ્યું, તેમાં રાત્રે 4 વાગે આગ લાગી। અમે અત્યારે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે મોરબી, ધાંગધ્રા, હળવદના બ્રાઉઝર આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। ત્યારે લેમિટ્સની જે ફાયર સિસ્ટમ રહી એનાથી પણ આગ ઓલવવાની પ્રયાસ ચાલુ છે। ત્યાં ફાયર સિસ્ટમની સેવાઓ કારણ કે અહીંયા મોટાભાગે જે કાચો માલ હતો, કારણ કે અહીંયા સૌથી વધારે આગ પહેલા જ અહીંયા લાગતી હોય, તો આવી જગ્યાએ ન હોય તો આની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? હા, લેમિટ્સે જેને ગોડાઉન તરીકે યુઝ કર્યો એની સામે કંઈ કાર્યવાહી તો કરવી જ પડશે।